રાજસ્થાનના લોકો પોતાના ઊંટને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે. પરંતુ જ્યારે ઊંટનું મૃત્યુ થાય છે ત્યારે તે ન તો તેના મૃતદેહની નજીક જાય છે કે ન તો અન્ય કોઈને તેની પાસે જવા દે છે. જી હા, મૃત્યુ બાદ ઊંટનો મૃતદેહ એક બોમ્બમાં પરિવર્તિત થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારી એક ભૂલ અને ઊંટની ડેડ બોડી બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ શકે છે. હવે સવાલ એ છે કે આખરે મોત બાદ ઊંટના શરીરમાં એવું તો શું હોય છે કે તે બોમ્બ જેવું બની જાય છે? મૃત્યુ પછી ઊંટની ખૂંદમાં હાજર ચરબી લાંબા સમય સુધી સમાન રહે છે અને બાદમાં ધીમે ધીમે તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થવા લાગે છે. આ સાથે જ્યારે ઊંટનું શરીર અંદરથી સડવા લાગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન સિવાય ઘણા ખતરનાક ગેસ બનવા લાગે છે, જે ઊંટના આંતરડા અને શરીરમાં ભરાવા લાગે છે. તમને જણાવી દઈએ કે જેનાથી ઊંટનું પેટ ફૂલીને એકદમ ટાઈટ થઈ જાય છે. આ સ્થિતિમાં જો કોઈ ઊંટના શરીર સાથે છેડછાડ કરે તો તે ખૂબ જ ખતરનાક રીતે ફાટી શકે છે અને તેનો વિસ્ફોટ એટલો ભયંકર હોય છે કે જો કોઈ તેની નજીક જાય તો તે ખરાબ રીતે ઘાયલ થઈ શકે છે. શું તમને આ વિશે ખબર હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.